ભાવનગરમાં નકલી દારૂકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો। પોલીસ ભરતીમાં પસંદગી થતા દારૂ પાર્ટી રાખી હતી। ખરકડી ગામે વિશ્વરાજસિંહ ગોહિલે પાર્ટી રાખી હતી તેવી હાલ પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે। વિશ્વરાજસિંહ ગોહિલ પોલીસમાં સિલેક્ટ થતા પાર્ટી રાખી। ખરકડી ગામે 4 મિત્રોને પાર્ટી આપી હતી। હરપાલસિંહ ગોહિલની વાડીએ આ પાર્ટીનું આયોજન થયું હતું। આપણે માહિતી આપીએ। ઉપેન્દ્રસિંહ, વિશ્વરાજસિંહ, હરપાલસિંહ પીતા હતા દારૂ। જયદીપ ગોહિલ પણ દારૂ પીવા બેઠા હતા। ઝેરી દારૂ પીતા ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત થયું। વિશ્વરાજસિંહ અને હરપાલસિંહની તબિયત સ્થિર છે। જયદીપસિંહ ગોહિલની પણ તબિયત સ્થિર હોવાની પ્રાથમિક વિગતો છે। ઘનશ્યામ નામના બુટલેગર પાસેથી દારૂ લીધો હતો તેવી પણ વિગતો સામે આવી છે। ઘનશ્યામે એમપીના ફિરોજ નામના શખ્સ પાસેથી દારૂ ખરીદ્યો હતો। તો પોલીસ ભરતીમાં પસંદગી થતા દારૂ પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં આ લોકોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ નકલી દારૂ લોકોને ભરખી ગયો અને લઠ્ઠાકાંડ થયો। અમે આપને વિગતો આપી દઈએ કે જ્યાં દારૂકાંડમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે પોલીસ ભરતીમાં પસંદગી થતા દારૂ પાર્ટી રાખી હતી। તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે। તેમની પાસેથી અપડેટ મેળવીએ। નવીન, આપની પાસેથી જાણવું છે કે જ્યાં ખુશીની એક માહોલ ગમમાં ફેરવાઈ ગયો, નકલી દારૂએ અત્યાર સુધી 7નો જીવ લઈ લીધો। આપની પાસે અપડેટ શું છે? આખી ઘટના કેવી રીતે બની? હિના, સૌથી પહેલા વાત કરીએ, સમગ્ર ઘટનાની શરૂઆત જે છે 17 તારીખથી થાય છે। 17 તારીખે વિશ્વરાજસિંહ ગોહિલ જે છે તે વિશ્વરાજસિંહ ગોહિલ પોલીસમાં ભરતી થતા તેને પાર્ટીનું આયોજન કર્યું હતું। તેના મિત્રો હતા બીજા 3, તે લોકો સાથે તેને વાડીમાં દારૂ પીધો હતો। દારૂ પીધા પછી રાતે તબિયત બગડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને 18 તારીખે બપોરે તેમનું મોત નીપજે છે। તેમના જે બીજા મિત્રો છે તે લોકો પણ એમાં ખૂબ જ સારવાર હેઠળ હતા, ખૂબ જ ગંભીર હતા। તે સિવાય જે અન્ય લોકો પણ ધીરે ધીરે સામે આવવા માંડ્યા કે આ પ્રકારની દારૂ પીવાથી અસરો થઈ રહી છે। તો ક્યાંક ને ક્યાંક જે રીતે સૌથી પહેલા જે છે પોલીસ ભરતીમાં પાસ થયેલ વિશ્વરાજસિંહ ગોહિલે પાર્ટી આપી, ત્યારબાદ સામે આવ્યો કે ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક જે રીતે દારૂ પીવાથી આ પ્રકારની ઘટના બની છે। મોટી વાત એ છે કે એક પછી એક જે લોકો સામે આવતા ગયા અને ક્યાંક ને ક્યાંક ઘટના વધતી ગઈ, પરંતુ એસપી દ્વારા, કંટ્રોલ રૂમ દ્વારા કોઈ પ્રકારની જાણ જે છે ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી નહોતી। કારણ કે એ પછી જ્યારે 18 તારીખે બપોર બાદ એટલે કરીબન સાંજે જ્યારે ઉચ્ચ અધિકારીઓને ખબર પડે છે કે આ પ્રકારની ઘટના બની છે, ત્યારબાદ ટીમો દોડાવવામાં આવે છે, એસએમસીની ટીમો કામે લાગે છે અને પછી ખબર પડે છે કે આ એક નકલી દારૂ બનાવવામાં આવ્યું હતું, જે માત્ર ભાવનગરની અંદર જ બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે દારૂ અન્ય જગ્યા પર પહોંચ્યું હોય એ પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। જેને લઈને આજુબાજુના જે જિલ્લાઓ હતા, ખાસ કરીને અમદાવાદ ગ્રામ્ય છે, બોટાદ છે, એ તમામ જગ્યાઓ જે છે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ પ્રકારની દારૂ ના પીવા માટે દ્વારા પોલીસે પણ ક્યાંક ને ક્યાંક એક સૂચના આપી હતી કે આ પ્રકાર જે રોયલ સ્ટેગ બ્રાન્ડની દારૂ છે તે ના પીતા, તે કદાચ ઝેર પણ હોઈ શકે કેમ કે એને નકલી બનાવવામાં આવ્યું છે। તો જે રીતે આખી ઘટના પછી સામે આવી અને પોલીસ દોડતી થઈ અને ખ્યાલ આવ્યો કે આ સમગ્ર ઘટનાની પાછળ જે રહીશ છે, રહીશ જે છે તે ઉજ્જૈનનો છે, તેના મિત્ર છે જુબેર, તેનો મિત્ર તો નરેન્દ્રસિંહ યાદવ, આ તમામ લોકો ભાવનગરમાં આવીને નકલી દારૂ બનાવ્યા હતો અને જો કે રહીશ પકડાઈ ગયો છે, જુબેર વોન્ટેડ છે અને જે આ કેસની અંદર નરેન્દ્રસિંહ યાદવ, જેને ડોક્ટર તરીકે ઓળખવામાં આવે છે, તેનું પણ મોત થયું છે દારૂ પીને। તો ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે ખુશીનો માહોલ હતો પોલીસ જો ભરતીમાં પાસ થયેલ વિશ્વરાજસિંહ ગોહિલ, પરંતુ દારૂ પીવાથી તેમના ઘરમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે। બિલકુલ નવીન, સૌથી ગંભીર બાબત આપે એ નોટિસ કરી છે કે જેઓ પોલીસમાં સામેલ થવા જવાના હતા, જેઓ રક્ષક બનવાના હતા, તેઓ જ બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા હતા। હિના, એવું ના કહી શકાય તે લોકોએ પૈસાથી ખરીદી છે કે કઈ રીતે ખરીદ્યું છે તપાસનો વિષય છે, પરંતુ પોલીસ ભરતીમાં પાસ થયા હતા અને આ પ્રકારની પાર્ટી કરવી યોગ્ય નથી એ વાત માની શકાય, પરંતુ એ કઈ રીતે દારૂ મેળવ્યો છે? કારણ કે આખી લેયર છે, ડાયરેક્ટ ગૌતમ સોલંકી પાસેથી તેને દારૂ નથી મેળવ્યો, આખી 4 થી 5 લેયર પછી ગૌતમ સોલંકી પાસેથી લિંક ગઈ છે અને ગૌતમ સોલંકી જયારે ખુલાસો કર્યો કે દારૂ જે છે તે અમે બનાવ્યો છે, ત્યારે પોલીસનો હોશ ઉડી ગયા અને પોલીસે તાત્કાલિક ધોરણે આખી લિંકની અને જે ઉજ્જૈન અને એમપી
સુધી તાર પહોંચ્યો ત્યાં સુધી પહોંચી છે. એટલે ખૂબ જ ગંભીર ઘટના છે. અને જે રીતે ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી પણ સામે આવી કે સ્ટેટ જે ભાવનગર કંટ્રોલ રૂમ દ્વારા સ્ટેટ કંટ્રોલને પણ જાણ કરવામાં નહોતી આવી, કોઈ ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં નહોતી આવી, જેને લઈને એસપી પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે કે આ જાણ કેમ નથી કરવામાં આવી. કારણ કે 2023માં એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે આ પ્રકારની કોઈ બી ઘટના હોય જે કાયદા વ્યવસ્થાને લાગતી હોય તો તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ અને સ્ટેટ કંટ્રોલમાં જાણ કરવાની હોય છે. તેમ છતાં કેમ જાણ કરવામાં નથી આવી તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. બિલકુલ. નવીન, એક તરફ ગુજરાતમાં જે દારૂબંધી છે અને તે વચ્ચે આ પ્રકારની જે ઘટનાઓ બને છે, ગંભીર સવાલ ક્યાંક ને ક્યાંક પોલીસ કામગીરી સામે ઉભો કરે છે. બિલકુલ, ડ્રાય સ્ટેટ છે. ડ્રાય સ્ટેટની અંદર આ પ્રકારની ઘટના બનવી ખૂબ જ ગંભીર બાબત છે. જે રીતે દારૂ આવે છે ગુજરાતમાં, સાથોસાથ જે બનાવવામાં આવે એનું સૌથી ખતરનાક વાત એ છે અને ગંભીર બાબત એ છે કે આ લોકો જાતે પ્રોસેસ કરીને દારૂ જે બનાવ્યું છે તે ખૂબ જ ગંભીર બાબત છે. બીજી વસ્તુ કે એક એવી વસ્તુ પણ સામે આવી છે કે સૌથી પહેલા રહીશે આની પહેલા પણ એકવાર દારૂ બનાવ્યો હતો, તે સફળ ગયો હતો, ત્યારે કોઈને કશું થયું નતું. બીજી વાર નરેન્દ્રસિંહ યાદવ અને રહીશે ફરીવાર દારૂ બનાવ્યો હતો, પરંતુ તે ખરાબ થઈ જતા તેને ફેંકી દેવામાં આવે, નાશ કરવામાં આવે. ત્રીજી વખત ફરીવાર જે ઘટના બની છે એની પહેલા જ નરેન્દ્રસિંહ યાદવ, રહીશ અને જુબેર આ તમામ લોકો અહીંયા આવીને દારૂ બનાવ્યો અને જેના કારણે આ પ્રકારનો જે કાંડ છે તે સામે આવ્યો છે અહીંના. બિલકુલ. નવીન, આખી આ મામલા ઉપર હાલ આપ જમીની સ્તરથી જોડાયેલા છો. હાલ એ વિસ્તારમાં પોલીસ પહોંચી હતી કે જે મુખ્ય સૂત્રધારનું ઘર હતું ત્યાં સુધી પહોંચી છે. હાલ પોલીસ તપાસમાં કઈ કઈ કડીઓ સામે આવી રહી છે? શું વિસ્તૃત માહિતી છે આપની પાસે? સૌથી પહેલા તો હવે આ સમગ્ર કેસની અંદર જે રીતે ડિટેલ તપાસ કરવામાં આવશે, કોણ કોણ સામેલ છે. 21 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથોસાથ જે 15 લોકોને ડિટેન કરવામાં આવ્યા છે, કેટલા સમયથી બનાવતા હતા, એફએસએલ નો રિપોર્ટ શું આવે છે, એ તમામ દિશાઓમાં તપાસ જે છે હિના જે કરવામાં આવી રહી છે અત્યારે. બિલકુલ. અને સાથે સાથે નવીન, આપની પાસે એ જાણવું છે કે વર્તેજ જે ગામ છે ત્યાં 4 પોલીસ કર્મચારીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે તેમની બેદરકારીના કારણે આ વેપલો ફાટી નીકળ્યો હતો. હજુ શું આગળ આ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવી શકે છે? આપ શું જોઈ રહ્યા છો? બિલકુલ, આની અંદર અત્યારે જે નાના કર્મચારીઓ, જે ડી સ્ટાફ હતા, બીટ જમાદાર હતા, તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ હવે ઉચ્ચ અધિકારીઓ સામે બદલીનો દોર આવી શકે છે. તેમાં કોઈ બમતી ભૂતકાળમાં આ પ્રકારની જયારે ઘટના બનતી હોય છે ત્યારે ઉચ્ચ અધિકારી સુધીની પણ બદલીઓ આવતી હોય છે. ત્યારે હવે જોવાનું એ છે કે આ કેસની અંદર કેટલા દિવસ પછી એક્શન લેવામાં આવે છે, કોને જવાબદાર ઠેરવામાં આવે છે. કારણ કે અત્યારે તો ડી સ્ટાફ અને બીટ જમાદારને જવાબદાર ઠેરીને અને તેમની જે છે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જી બિલકુલ. નવીન, આપની પાસેથી એ પણ જાણવું છે કે આ દારૂકાંડના તાર અમદાવાદ સુધી પણ પહોંચ્યા છે, તો આવનારા સમયમાં પોલીસ દ્વારા આવા બુટલેગરો ઉપર તવાઈ બોલાવવામાં આવી શકે છે? કોઈ એક્શન પ્લાન તૈયાર થઈ શકે છે આવનારા દિવસોમાં? બિલકુલ, અત્યારે જે ગ્રામ્યમાં પણ દારૂ ગયા હોવાની આશંકાથી જેના કારણે જ ગ્રામ્ય પોલીસે જે છે કાર્યવાહી કરી હતી અને કાર્યવાહી બાદ જ આ સમગ્ર ઘટનાને જે છે તે કેસ કરવામાં આવ્યો હતો. તો ત્યારે હવે અગાઉમાં પણ જે પોલીસ દ્વારા કેસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે રાજ્યભરમાં, અને હવે રાજ્યભરની પોલીસ જે છે તે આવા દારૂના અડ્ડા ઉપર રેડ પાડી અને બુટલેગરોની ધરપકડ જે છે તે કરી રહી છે. હિના, બિલકુલ. નવીન, જોડાયેલા રહેજો. વધુ કેટલીક અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં ભાવનગરમાં નકલી દારૂથી મોતના મામલે જિલ્લા વડા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. રેન્જ આજીએ એસપી પાસેથી ખુલાસો માંગ્યો છે. ઘટનાની જાણ ગાંધીનગરમાં અને રેન્જને કરવામાં આવી ન હતી. કેમ જાણ નથી કરવામાં આવી તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. અમારા સંવાદદાતા નવીન સતત અમારી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી જ કેટલીક અપડેટ મેળવીએ. નવીન, સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ આપને જણાવી દે કે જિલ્લા વડા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. રેન્જ આઈજીએ એસપી પાસેથી આ ખુલાસો માંગ્યો છે. ઘટનાની જાણ ગાંધીનગરમાં અને રેન્જને કરવામાં આવી ન હતી. કેમ જાણ નથી કરવામાં આવી તેનો ખુલાસો મંગાવવામાં આવ્યો છે. પરંતુ આખો જે ભાવનગરમાં દારૂકાંડ સર્જાયો છે તેને લઈને હવે અનેક સવાલો ઉભા થયા છે. પરંતુ પોલીસ ભરતીમાં પાસ થતા આખી પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં લોકોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ નકલી દારૂએ અનેકોના ઘર ઉજાડી દીધા છે. સૌથી મહત્વની બાબત કે જ્યાં રાજ્યમાં દારૂબંધી છે, આટલા દાવા કરવામાં આવે છે, બુટલેગરો ઉપર તવાઈ કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ હજુ પણ બની રહી છે, ત્યારે ગંભીર સવાલો અનેક ઉભા થાય છે. આપને જણાવી દઈએ કે રહીશ અને ગણેશે બીજી વાર નકલી દારૂ બનાવ્યો.
સૌથી મુખ્ય જે સૂત્રધાર છે રહીશ કે જે હવે પોલીસ ધરપકડમાં છે, પરંતુ અન્ય જે સૂત્રધાર છે, અન્ય જે મુખ્ય આરોપી છે એ વોન્ટેડ છે. પરંતુ આખી આ ઘટનામાં હાલ તો જિલ્લા વડા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. તમામ જે વિગતો છે તે માંગવામાં આવી છે. રેન્જ આઈજી એસપી પાસેથી ખુલાસો માંગ્યો છે. ઘટનાની જાણ ગાંધીનગરમાં અને રેન્જને કરવામાં નહોતી આવી. કેમ જાણ ન કરવામાં આવી તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ, જે આરોપીઓ હતા કે જે હાલ પોલીસ તપાસ હેઠળ છે, એ સિવાય જિલ્લા વડા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. આખરી ઘટના કેવી રીતે બની અને સૌથી મહત્વપૂર્ણ એ છે કે ગાંધીનગરમાં અને રેન્જને જાણ કેમ ન કરવામાં આવી, કેમ જાણ નથી કરવામાં આવી તેનો ખુલાસો માંગ્યો છે. ખૂબ મોટી આ ઘટના બની ગઈ છે, જેમાં અત્યાર સુધી 7ના મોત થઈ ગયા છે. આ ખૂબ જ ગંભીર અને દુઃખદ ઘટના બની છે કે 7 લોકોના પરિવારનો જે છે એ માળો વિખેરાઈ ગયો છે આ નકલી દારૂના કારણે. અને હાલ પોલીસ દ્વારા તપાસો ધમધમાટ છે, પરંતુ હાલ જિલ્લા વડા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે કે કેમ ગાંધીનગર કે રેન્જને જાણ કરવામાં નથી આવી. અને જે વિગતો મળી રહી છે કે ભાવનગરમાં નકલી દારૂમાં વધુ એકનું મોત થયું છે. ડુપ્લિકેટ દારૂ પીવાથી વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત. ઝેરી દારૂના કારણે મૃત્યુઆંક 7 પર પહોંચ્યો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું. 35 વર્ષીય જય જીતેન્દ્રભાઈ ભટ્ટીનું મોત થયું છે. કાળિયાબેડ વિસ્તારમાં રહેતો હતો યુવાન. નકલી દારૂ પીવાથી મોતની પરિવારને આશંકા. મોતને લઈ પોલીસ અને આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી. જયેશના મોતનું ચોક્કસ કારણ તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ સ્પષ્ટ થવાનું છે. ડુપ્લિકેટ દારૂ મામલે ભાવનગર રેન્જ આઈજીની પ્રતિક્રિયા. 21 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ. 12 માણસોને રાઉન્ડ અપ કરાયા. ટૂંક સમયમાં આરોપીઓ પકડાઈ જશે તેવું રેન્જ આઈજીએ જણાવ્યું. જવાબદારો સામે કાર્યવાહી કરાશે. અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. જે મૃત્યુ થયેલ તે સંદર્ભે પ્રથમ ઈડી દાખલ કરીને અકસ્માત મોતના ગુનાની તપાસ શરૂ કરવામાં આવેલી. તે સંદર્ભે આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરકાર તરફે, અને કુલ 21 ઇસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હાલ આજે ગુનો દાખલ થયેલો છે એની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને આપવામાં આવી છે. તપાસ દરમિયાન પ્રાથમિક જે અમારી પાસે માહિતી છે અને જે વિગત છે એ પ્રમાણે 12 માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. ભાવનગર નકલી દારૂ કાંડનો મુખ્ય આરોપી પકડાયો. નકલી દારૂથી મોત મામલે મુખ્ય આરોપી રહીશની ધરપકડ થઈ. ન્યૂઝ 18 ગુજરાતીએ પહેલા જ આરોપીની માહિતી આપી હતી. આરોપી હાથવેદમાં હોવાની માહિતી આપી હતી. આરોપી રહીશે જ નકલી દારૂ બનાવ્યો હતો. ઉજ્જૈનના રહીશની એસએમસી દ્વારા ધરપકડ કરાઈ છે. રહીશની ભોપાલથી ધરપકડ કરાઈ. રહીશ અને તેનો માણસ ડુપ્લિકેટ દારૂ બનાવવા ભાવનગર આવ્યા હતા. ગઈકાલથી જ એસએમસીની ટીમ ઉજ્જૈન અને અન્ય જગ્યાઓ પર પહોંચી ચૂકી હતી.